નહીં બોલ કાંઈ વધારે. બસ હવે મેં કીધું તારી પાસે એનું જ્ઞાન હશે કે સફરજનનું આ બિસ્કિટ ને કુક જેમ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. આજે કાંઈ અપડેટ નથી એટલે હું હજી ગયો નથી, એટલે ને આજે કંઈ જવાનો મેળે નહીં પડે, એટલે અપડેટ નેક્સ્ટ વ્લોગમાં આપણે આપશું. પછી તમને એમ થાય કે આ શું એકનું એક અપડેટ 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 એવું થાય ને. સમજો આ રીતે દાંત કાઢવા માંડી છો. હવે રેડી ગોઠવાઈ ગયું. આપણે રેડી જ. હેલો બા, બા કા કર રહી હો? બા ચોળી ફોલાય છે. આજ બપોરનું મેન્યુ ખબર પડી ગઈ. ચોળીની सब्जी, रोटी, दाल, भात. चलो मैडम जी ब्रेकफास्ट दे दीजिए. अभी सुबह सुबह में जल्दी जल्दी में आ गया है सब कुछ. हमारा पालक मारी मैडम આવતી નથી, क्या करे? મને શાકમાં યાદ આવે. गाँव में जाना पड़ेगा. મને શાકમાં યાદ આવે. પાલક તને શાકમાં યાદ આવે છે હમણાં? ખબર નહીં એવું નહીં, પણ આ વરસાદી વાતાવરણમાં ન થતું એને ઘરે થોડીક થઈ હતી ની વચ્ચે આ ઓલું સિમેન્ટનું ને બધું કામકાજ શરૂ હતું, એમાં બધી ગઈ. 2 છોડવા છે પણ હવે એને જીવાતો એટલા બધી ખરાબ રીતે ખાધેલા છે ને એટલે હવે મને મન નથી થતું એમાંથી. ને હવે સાવ છાંયો થઈ ગયો આપણા ક્યારામાં. નહીં તો સવારનો કુમળો તડકો ક્યારામાં આવતો એટલે શાકભાજી ન કહી શકાય, પણ હું જે વાવતો હતો ને એ સરસ રીતે એમાં ઉગી જતું હતું. ને અમે નેચરલી અને દવા વગર એને શું કહેવાય, રેસિડ્યુ ફ્રી. અમારી ભાષામાં રેસિડ્યુ ફ્રી કહેવાય. અમે ગ્રેપ્સ એક્સપોર્ટ કરતા ત્યારની વાતમાં. પણ આને કંઈક મમ્મી આ ઓલું દવા વગરનું બધા વેચે એને શું કહેવાય? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ઓર્ગેનિક. જે કાંઈ અમે ઉગાડતા એ ઓર્ગેનિક અમે દિવસમાં થોડું ઘણું મળી રહે, પણ હવે એ બંધ થયું છે. હું પ્રયત્ન કરીશ, પણ હમણાં નવરાઈ કંઈ મળતી નથી. કે દિવસમાં વિચારું છું ક્યારો ને બધું સરખું કરી નાખું. મેડમ આમાં કરે હું હવે કોઈ બાજુથી તડકો ક્યારામાં આવે જ નહીં. તડકો ન આવે પણ હું પ્રયત્ન मेहनत करके तेरे भाई ने पूरा ड्रीम बना दिया. કરીશ. મેં એવું કીધું છે, એકવાર પ્રયત્ન કરીશ, નહીંતર એનો જે ટાર્ગેટ છે એ મને ખબર છે. અને અહીંયા લાદી નખાઈ દેવી છે એટલે એ કાર્યક્રમ પૂરો થાય. હવે શું છે કે આ ઓલું આડું આવી ગયું ને, જે સૂર્યપ્રકાશ, તડકો ન આવે તો કાંઈ નહીં, પણ સૂર્યપ્રકાશ અને ચંદ્રનો પ્રકાશ આ બે ન આવે. ये सूरज ज्यादा इम्पोर्टेंट है या चांद? मुझे लगता है कि चांद ज्यादा इम्पोर्टेंट. આ ઔષધિ છે ને ચંદ્રના કિરણોથી એને એમાંથી મળે પોષણ. બરાબર? એ બે આમાં ન આવે એટલે મુશ્કેલી પડે. બાઈ ના પડી, પણ તેમ છતાં હું પ્રયત્ન કરીશ. कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. આની એક કહેવત છે સરસ. બોલી જા. જોશે એને ખબર પડશે કે આવી પરિસ્થિતિમાં કઈ કહેવત લાગુ પડે એ કહેજો તમે નીચે. એવું છે, લોકો કહેશે, તું નહીં કે. તો લોકો કહેશે. નહીંતર હું કહીશ તો એ સાંભળી લેશે ખાલી. એવું પછી છે. કહેશે નહીં કાંઈ. ઓકે, ચાલો તમે કહી દેજો જેને જેને ખ્યાલ હોય. હવે મને એક્ઝેક્ટલી સિરિયસલી મને મગજમાં નથી આવતું. તો મેડમજીએ કંઈક કીધું છે, હવે મેડમજીનું જો તમને કંઈક સમજાય તો કમેન્ટમાં કહી દેજો એ કહેવત કઈ છે. બરાબર ને? નહીં તો હું તો કમેન્ટમાં કહીશ જ. ચલો અબ કરતે હે બ્રેકફાસ્ટ. લાઈવ થઈ જતા આમાં થોડીક વારમાં. હું આમ કર્યું એટલે હું ટેબલ કાચનું છે. બહુ જોશથી બિચારાને સાચવવું પડે. સાચવવું પડે એમ છે. નાને એમ કાચ મજબૂત હોય. મેડમ પછી હાવ ખેંચી લે કે ટેબલ કાચનું છે, આમ કરવામાં તૂટી જાય ક્યાંય. બસ આમ કરવામાં નહીં તૂટે, બસ પણ હું પછાડું. ઓકે, હું કહેતો હતો હા લાઈવ થઈ જાય એમ હતું. આ તો સ્પીડમાં બધું ચાલતું હતું, સ્પીડમાં ચાલતી રહ્યું. રાગી પાછી શરૂ કરી લાગે. રાતની ખાઈ છે ટાટી, પછી કે મને આમ તકલીફ થાય છે, મારો અવાજ વયો જાય છે ને મને ઓલું થાય છે, યા ખાધી પહેલા મને તો એટલે શરૂ કરી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. વયો જાય ત્યારે આપણે રાગી ખાવાનું. હમણાં એક વખત ઓલી કમેન્ટ આવી હતી, મેડમ શું કહેવાય,
આપણે વરસ દિવસ પહેલાંનો વ્લોગ હશે. આવી ટૂંકમાં ડૉક્ટરનું ને એવું આપણે ઓલો થંબનેલમાં નાખેલું હતું ને મેડમ પાસેથી જાણીએ ને એવું એક્ઝેક્ટ એવું જ હતું, પણ એક્ઝેક્ટ મને યાદ નથી. એમાં કોઈએ કમેન્ટ કરી હતી, આમ નવું જ હશે કોઈ, પહેલાં આની પહેલાં ક્યારેય આવી નથી કમેન્ટ, કે પાર્શ્વને માથામાં તેલ નાખીને મસાજ કરતા હોય ને એવો વિડીયો બનાવો એમ. એટલે મેં કીધું પહેલાં તો સમજાણું નહીં બરાબર, એટલે મેં કીધું આ લેટેસ્ટ અત્યારના વ્લોગ ચાલે છે, હું ઓલા મોબાઈલમાં કમેન્ટ જોઈ લો એટલે ન ખબર હોય, લેપટોપમાં જોઈએ તો ખ્યાલ આવી જાય કે કયા વિડીયો ઉપર કમેન્ટ છે. આમ મોબાઈલમાં તો આમ વિડીયો સાઈડમાં ન બતાવે, એટલે પછી મેં ચેક કર્યું, મેં તો આમાં મસાજનું મેં કંઈ ભગવો નથી કર્યો ને એમ. એટલે મને આમ કમેન્ટ એવી આવી ને એટલે ઘણી વાર સુધી તો સમજાણું નહીં, પછી હું એક્ઝેક્ટ કમેન્ટમાંથી પછી જમ્પ કરીને વિડીયો ઉપર ગયો ને ત્યારે ખબર પડી, પણ તોય સમજાણું નહીં મને મેડમ. એમાં કંઈ એવું મસાજ ને એવું કંઈ એ વિડીયોમાં મેં ફરી વાર પાછો જોયો, પણ એમાં એવું કંઈ આવતું નથી એમ. જેણે ફરી હોય એને શું કામ કરે તે કહેજો. એ વાત બરાબર છે, જૂનો વિડીયોમાં કરેલી છે. ચલો લેટ્સ સ્ટાર્ટ બ્રેકફાસ્ટ. અત્યારે બીજો એક ક્વેશ્ચન આવી ગયો તમારા માટે છે અને અમારા માટે છે. મેં મેડમને પૂછ્યું આ કૂકીઝ અને બિસ્કિટ આમ જોઈએ તો આમ ઓલા બીજી કંપનીના આવા રાઉન્ડ શેપના બિસ્કિટ હોય એ સેમ હોય, એને કૂકીઝ ન કહેવાય, એને બિસ્કિટ જ કહીએ આપણે. મેડમને હમણાં ક્વેશ્ચન કર્યો, મેં કીધું કૂકીઝમાં અને બિસ્કિટમાં બેમાં શું તફાવત એમ, એને એકને બિસ્કિટ કહેવાય ને એકને કૂકીઝ શું કામ કહેવાય એમ. હે મેડમ? કુકીઝ હોય ને એ ગોળ હોય, રાઉન્ડ હોય શેપમાં. હા, બિસ્કિટ કોઈ પણ શેપના હોઈ શકે. રમેશ ઉલટો કે ન ઉલટો? વિધાન સત્ય છે કે નથી જણાવજો જરા મને. હો, મને તો સિરિયસલી નથી ખબર, હું રિસર્ચ કરીશ પછી, પણ તમને ખ્યાલ હોય તો કહેજો. જો આ પણ આ જો અત્યારે જ નજરની સામે જો આ બિસ્કિટનું પેકેટ ખોલ્યું, જો આ એક મારા હાથમાં કૂકીઝ છે ને મેડમના હાથમાં બિસ્કિટ છે, બરાબર છે? ઈ છે ને પ્લેન સાવ ગુડ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આમાંય તો ઓલા રાઉન્ડ રાઉન્ડ છે, આમાંય તો જો કુકીઝ કહેવાય. એવા રાઉન્ડ હોય એમાં એને કૂકીઝ કહેવાય, અને આવી ડિઝાઇન હોય એને બિસ્કિટ. સફરજન કાશ્મીરમાં કાલ બહુ કરી ગયા મેડમ, જો આ ખવડાવે છે દિલથી. ખરેલા બધા અહીંયા જ આવવાના હોય પછી. આ તો હજી તો મેડમ આ અત્યારે આવે એ તો ગયા વર્ષના આવતા હોય, એક વર્ષ પહેલાંના આવશે હજી, કેમ કે ત્યાં સિઝન શરૂ થઈ કે તરત તો ન આવી ગયા હોય અહીંયા, ત્યાંથી આવે તો વાર તો લાગે ને એમ. અને આની પહેલાં આવતા હોય એ તે એમ જ હોય ને, એટલે એક વર્ષ દિવસ સુધી સ્ટોરેજમાં રહેતા હશે. કેમ રહેતા હશે? કઈ રીતે એક વર્ષ સુધી કઈ રીતે સારા રહે? કોલ્ડ સ્ટોરેજમાં જ રાખતા હોય, આખું વર્ષ એની સિઝન ન હોય મેડમ. અત્યારે હવે આવશે નવા સફરજન, હવે આવશે કાશ્મીરથી. છે કોઈ તારે ઓળખીતું બેનપણી? મનાલી ક્યાંય આપણે ગયા હતા ત્યાં કોઈ બેનપણી તમને કોઈ, તમારે કોઈને હોય તો તમે કહેજો. એક વર્ષ તો કોલ્ડ સ્ટોરેજ સિવાય ન રહે. મારી ધારણા અને મારે સમજણ મુજબ એટલું છે. કોલ્ડ સ્ટોરેજમાં આવી બધી વસ્તુઓ છે ને, હા કોલ્ડ સ્ટોરેજમાં જ હોય એટલો મને ખબર, પણ એટલો બધા સમય હોય એ નથી ખબર. એટલે જ એટલો બધો સમય ન રહે એમ. આપણે કેમ કેસર કેરી ઉનાળે એક વખત જ આવે, પછી બીજી ગમે એ આવતી હોય એ તમને ભાવે નહીં, પણ આ તો એક હરખા જ એક જ લાઈનમાં હેલા આવતા હોય એમનો. ન્યાય તો અત્યારે જ સિઝન મેડમ, એને એક જ વખત આવે. આપણે ગયા હતા ત્યારે તને ખબર ને, ત્યારે નાના એટલા સફરજન હતા, એટલે પછી મોટા થતા થતા 8મા 9મા મહિનામાં આવડા થઈ ગયા હોય. નહીં બોલ કાંઈ વધારે. બસ હવે શું હોય. મેં કીધું તારી પાસે એનું જ્ઞાન હશે કે સફરજન આ બિસ્કિટ ને જેમ. ચાલો સરસ મજાનો ब्रेकफास्ट થઈ ગયો. गांव में आज मैं जाने वाला हूँ, आपको कुछ लाना है मैडम जी? कुछ नहीं. बात हमारे कहीं लावવાનું છે ગામમાંથી? બાએ મોટી વાત કરી નાખી. શનિવારે જોઈએ જ પૈસા. શનિવારે
તો એ હું આજ જ લઈ આવી દઉં, પછી હું ભૂલી જાઉં ને આમ તેની મારે કઈ નથી કરવું. શનિવારે એટલે ગઢડા જવાનું છે. સેટરડે કો જાને વાલે હો બા, સેટરડે કો ગઢડા જાને વાલે. કેમ પૂરું થાય છે ઓલું તમારું બધું? શું કહેવાય? હવે જ તમે જમી શકો ને હવે તો? હા, ઓલું કંઈક હાલતું હતું એકટાણા ની, તો હવે પૂરા ને? અને ના, ના, ચાતુર્માસ પૂરો થાય ત્યાં. એટલે ચાતુર્માસ ક્યારે હોય? દેવ દિવાળી પૂરો થાય. તો બહુ લાંબુ ખેંચી લીધું બાએ. દેવ દિવાળી સુધી એક ટાઈમ જ જમવાનું. દેવ દિવાળી સુધી એક ટાઈમ જ જમવાનું. મેં જ કીધું અરે શ્રાવણ મહિનો પૂરો થાય એને પછી અડધો મહિનો હાલતો હોય. તો દેવ દિવાળી દેવ દિવાળી સુધી એક ટાણું ખાવું તો આમાં તમે કાંઈ નહીં વધો. પછી એક તો કાંઈ વિધ્યા નથી, આ પેટ કેવડું થઈ ગયું છે. કાંઈ થયું નથી. ગળી ગયા કા વિશે હમણાં બા ગળી ગયા ને, તો પછી મેં જ કીધું એ પૂરું થાય છે એટલે ગઢડા જવાનું હોય છે દર્શન કરવા, કારણ એટલા સમયનું પૂરું. ઋષિ પંચમી છે, ઋષિ- એટલે જાઉં છું. ઋષિ પંચમી છે શનિવારે. ચોથ અને પાંચમ બે હારે છે ને? નહીં નહીં, રવિવારે ઋષિ પાંચમ, શનિવારે ચોથ. બરાબર. ઠીક, એટલે રાત રોકાવાના હશો ને? હા, રાત રોકાઈને બીજે દિવસે સાંજે આવશું. જો અમે બધું કહી દો, બીજાને એમ નહીં કે પછી બ્લોગમાં બતાવશો. જેદી જઈએ તેદી કાં શું અહીંયા ઇન્સ્ટન્ટ વાત નીકળી તમારી સામે જ આવે સીધી. કેમેરો શરૂ કરીને બધી જ વાત કરી. અમે આમનો એકલા આવે વાત નથી કરતા, ખાનગી કઈ રાખતા જ નથી. અમારે કંઈક વાત કરવી હોય તો હું પેલા કહી દઈએ કે ફોન કેમ કર્યો તમારો? આઈ રહો શું કેવું કે નહીં, પછી જ વાત કરવાની, ઓન કેમેરા જ હોય. ચાલો હવે આજે બજારના 2-3 કામ એવા છે જે કોન્ફિડેન્શિયલ છે એટલે એ તો કઈ બતાવી શકાશે નહીં. યોન કેમેરા નહીં થાય. હા, એટલે મેડમ મને ના પડે એટલે, અને એ બરાબર છે. એવું બધું અમુક વસ્તુ પછી સેક્ટર એવા હોય ત્યાં બધું આવું બધું શરૂ રાખવું એ વ્યાજબી નહીં. બરાબર ને મેડમ? તો હવે બ્લોગને અહીંયા જ આપણે પૂર્ણ કરી. તો બ્લોગને અત્યારે આપણે અહીંયા જ પૂરો કરીશું. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.